હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું 1 વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો ખૂબ જ ટેસ્ટી, ચટપટો, ખાટો, મીઠો, તીખો કેરીનો છુંદો બનાવીશું, જે તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો અને પરફેક્ટ 500 ગ્રામ કેરીની સામે કેટલી ખાંડ ઉમેરવી, નાની નાની ટિપ્સ સાથે આજે આ છુંદાની રેસીપી તમારી સાથે શેર કરી રહ્યું છે, જે તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો તો પણ ફૂગ પણ નહીં થાય અને બગડશે પણ નહીં. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો મસ્ત મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ. ખૂબ જ ચટપટો, ખાટો, મીઠો અને તીખો કેરીનો છુંદો બનાવવા માટે સૌથી પહેલાં 2 નંગ જેટલી મેં રાજાપુરી કેરી લીધી છે અને કેરીનું વજન જોઈએ તો અહીંયા મેં 500 ગ્રામ જેટલી કેરી લીધી છે. કેરીને પહેલેથી જ 2 થી 3 વખત ખૂબ જ સારી રીતના ધોઈ અને કોટનના મદદથી એને સારી રીતના ડ્રાય કરી લીધી છે. હવે કેરીને ચાકુની મદદથી ઉપરના રહેલા ભાગને દૂર કરી લઈશું અને ત્યારબાદ પિલરની મદદથી કેરીમાં આવી રીતના પતલી પતલી છાલને કાઢી લઈશું. આ છુંદો છે એ ખાવામાં એટલો ટેસ્ટી અને રસદાર બનીને તૈયાર થાય છે કે તમે પૂરી, પરાઠા, થેપલા, ભાખરી સાથે પણ ખાઈ શકો છો. હવે આવી જ રીતના બંને કેરીમાંથી હું સારી રીતના આવી રીતના પતલી પતલી છાલને હું દૂર કરી લઈશ. તો મસ્ત એવી બંને કેરીમાંથી મેં છાલને દૂર કરી લીધી છે. હવે આપણે કેરીને ખમણી લઈશું. તો કેરીને ખમણવા માટે અહીંયા મેં એક મોટું વાસણ લીધું છે અને એકદમ ઝીણું ખમણ થાય તેવી ખમણી લીધી છે. અહીંયા તમારે જાડું ખમણ કરવું હોય તો પણ કરી શકો છો, પણ બને ત્યાં સુધી લગભગ બધા મોટા ભાગના આવી રીતના ઝીણું ખમણ થાય તેવું જ છુંદો બનાવવાનું પસંદ કરતા હોય છે. તો તમે જોઈ શકો છો આટલું ઝીણું ખમણ થાય એટલું હું બનાવી રહી છું. હવે આ કેરીને તમારે ખમણવું ન હોય તો એકદમ ઝીણી નાની નાની કટકી છુંદો પણ બનાવી શકો છો. તો આવી જ રીતના બંને કેરીને હું ખૂબ જ સારી રીતના ખમણી લઈશ. તો તમે જોઈ શકો છો બંને કેરીને મેં ખૂબ જ સારી રીતના ખમણી લીધી છે. હવે આ સ્ટેજ ઉપર આપણે માત્ર હળદર અને મીઠું જ ઉમેરીશું અને આ જે કેરીનો ગોટલો છે એને ફેંકવાનો નથી. તમે જો ગરમર બનાવતા હોય તો તે પાણીમાં પણ ઉમેરી શકો છો અથવા તો કેરડા બનાવતા હોય તેમાં બી ઉમેરી શકો છો. હવે આપણે આ સ્ટેજ ઉપર મીઠું નાખીશું. તો અહીંયા મીઠું છે મેં એવું સારા એવા પ્રમાણમાં ઉમેર્યું છે. 2 થી 2.5 ચમચી જેટલું મેં મીઠું ઉમેર્યું છે અને ત્યારબાદ 2 મોટી ચમચી જેટલી હળદર ઉમેરીશું. હળદર અને મીઠું છે એ વ્યવસ્થિત પ્રમાણમાં ઉમેરીશું અને મીઠું છે એ કેરીને ખટાશને બેલેન્સ કરશે અને મસ્ત એવું લચકેદાર બનીને તૈયાર થશે અને હળદરને પણ સારા એવા પ્રમાણમાં ઉમેરવાથી મસ્ત એવો કલર પણ આવશે. હવે કેરીના ખમણને હાથ વડે જ સારી રીતના હળદર અને મીઠુંને કેરીના ખમણમાં સારી રીતના મિક્સ કરી દઈશું. અહીંયા જો તમે ચમચાથી મિક્સ કરશો તો સારી રીતના મિક્સ નહીં થાય. હાથેથી આવી રીતના એકદમ મસળી અને હળદર અને મીઠું કેરીના ખમણમાં સારી રીતના ભળી જાય તેવી રીતના મિક્સ કરી લઈશું. હવે હળદર અને મીઠું છે સારી રીતના કેરીમાં મેં મિક્સ કરી લીધું છે. હવે તેને ઢાંકણ ઢાંકી એક આખી રાત માટે મૂકી દઈશું, જેથી હળદર અને મીઠાનું બધું જ પાણી છે એ સારી રીતના છૂટી જશે. તો હવે મેં ઢાંકણ ઢાંકી ઓવરનાઇટ માટે હું એને રાખી દઈશ. હવે બીજા દિવસે તમને બતાવું તો મસ્ત એવા હળદર અને મીઠું છે એ કેરીના ખમણ સાથે ભળી ગયા છે અને મસ્ત એવો પીળો કલર પણ આવી ગયો છે. હવે હાથેથી થોડું પ્રેસ કરીને બતાવું તો મસ્ત એવું પાણી પણ મીઠાનું છૂટું થઈ ગયું છે. તો હવે હાથની મદદથી આપણે જે કેરીનું ખમણ છે એને આવી રીતના મુઠ્ઠીથી પ્રેસ કરી અને તેમાં રહેલું બધું જ પાણીને દૂર કરી લઈશું અને એકદમ સાવ ડ્રાય નથી કરી લેવાનું. થોડું એવું જ પાણી આપણે આવી રીતના પ્રેસ કરી અને એને દૂર કરી લઈશું. જો વધારે ડ્રાય થઈ જશે તો
કેરીનો છુંદો છે એ સૂકો અને ડ્રાય થશે. આપણે આ લચકેદાર બનાવીશું એટલા માટે થોડું એવું પાણી રાખવું જરૂરી છે, તો જ છુંદો છે એ લચકેદાર બનશે અને જે આપણે ખાંડ ઉમેરીશું તો એ પણ સારી રીતના લચકેદાર બનશે અને ખાંડ પણ સારી રીતના પીગળી જશે. તો આવી રીતના હળવા હાથે બધા જ ખમણને હું થોડું થોડું પ્રેસ કરતી જઈશ અને થોડું એવું પાણી આપણે દૂર કરી લઈશું. અને જે આ ખાટું પાણી વધ્યું છે તેને તમે એક કાચની બોટલમાં ભરીને પણ રાખી શકો છો. જ્યારે પણ તમારે ગરમર કે કેરડા બનાવવાના હોય તેમાં તમે ઉમેરી શકો છો. હવે સારી રીતના બધા જ કેરીના ખમણમાંથી મેં પાણીને પ્રેસ કરી અને દૂર કરી લીધું છે. હવે તેમાં ખાંડ ઉમેરીશું. તો 500 ગ્રામ કેરીની સામે અહીંયા 600થી 650 ગ્રામ ખાંડની જરૂર પડશે. તો અહીંયા ખાંડ આખી જ ખાંડ ઉમેરવાની નથી, તો તમારી ખાંડ પીગળવામાં ઝાઝો એવો સમય પણ લાગશે અને સારી રીતના પીગળશે પણ નહીં. જો આવી રીતના મિક્સર જારમાં ખાંડને પીસીને લેશો તો તમારો છુંદો છે એ સારો તો બનશે જ, પણ સરળતાથી ફટાફટ પીગળી જશે અને એકદમ સારી રીતના ભળી જશે. આખી ખાંડ ઉમેરવાથી સાકરને પીગળવામાં ઝાઝો એવો સમય લાગે છે અને એકદમ લચકેદાર પણ નથી બનતો. જો આવી રીતના તમે દળેલી ખાંડનો ઉપયોગ કરશો ને તો મસ્ત એવો લચકેદાર પણ બનશે અને ફટાફટ ખાંડ ઓછા સમયમાં પીગળી જશે અને મસ્ત એવો લચકેદાર રસેદાર આપણે આ છુંદો બનીને તૈયાર થશે. હવે દળેલી ખાંડ ઉમેર્યા બાદ એને હાથેથી જ મિક્સ કરીશું, જેથી છે કેરીના ખમણમાં ખાંડ છે એ સારી રીતના મિક્સ થઈ જાય. અહીંયા મેં ખાંડ દળેલી ઉપયોગ કર્યો છે. અહીંયા તમે ખડી સાકરનો પાવડર કરીને બી બનાવી શકો છો. તો ખૂબ જ સારી રીતના હાથની મદદથી હું કેરીના ખમણમાં ખાંડને સારી રીતના મિક્સ કરી લઈશ. તો તમે જોઈ શકો છો કેરી સાથે મેં ખાંડને ખૂબ જ સારી રીતના મિક્સ કરી લીધું છે. તમે જોઈ શકો છો ખમણેલી જે આપણો છુંદો છે એકદમ મસ્ત દેખાઈ રહ્યો છે અને દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે એટલે મસ્ત એવો લચકેદાર પણ દેખાઈ રહ્યો છે. હવે તેને એક કોટનનું એકદમ પતલું એવું કપડું હોય તેવું લેશું, જેથી સારો એવો તડકાનો સૂરજનો પ્રકાશ તેમાં પડે. તો બની શકે એટલું પતલું કાપડ લેવાનું. તો મેં અહીંયા એકદમ મસ્ત એવું પતલું કાપડ લીધું છે. હવે તેને દોરીની મદદથી સિક્યોર કરી લઈશું. હવે દોરીથી આવી રીતના આપણે ગાંઠ બાંધી લઈશું અને ઘરની છત ઉપર જ્યાં સારો એવો તડકો આવતો હોય ત્યાં આપણે આ તપેલાને રાખી દઈશું. તો અહીંયા આ છુંદાને હું 5 દિવસ માટે સૂરજના પ્રકાશ ઉપર આવી રીતના અગાશીએ રાખી દઈશ અને દિવસમાં દરરોજ એક વખત ખોલી અને ચમચાની મદદથી એને હલાવી લેવાનું. તો અહીંયા તડકામાં મેં તપેલું રાખી દીધું છે અને દરરોજ દિવસમાં એક વખત એને ચલાવી લઈશું. હવે 5 દિવસ બાદ તમને ખોલીને બતાવું તો મસ્ત એવી બધી જ ખાંડ છે એ સારી રીતના પીગળી ગઈ છે. હવે તમે જોઈ શકો છો મસ્ત એવો કલર પણ આવી ગયો છે. પણ વધારે લાલ ચટાકેદાર કલર દેવા માટે આપણે અહીંયા આ સ્ટેજ ઉપર લાલ મરચું પાવડર ઉમેરીશું. તો અહીંયા લાલ મરચું પાવડર છે હું 2.5 ચમચી જેટલું ઉમેરી રહી છું, પણ અત્યારે હું માત્ર 1 ચમચી જ ઉમેરીશ અને જરૂર પડે તો આપણે ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. જો બધું જ એકી સાથે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તો બહુ તીખું થઈ જશે, તો બાળકો નહીં ખાઈ શકે. તો આવી રીતના થોડું થોડું લાલ મરચું પાવડર ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. એટલે અહીંયા ટોટલ મેં 2 કે પછી 2.5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કર્યો છે. કાશ્મીરી લાલ મરચું પાવડરનો ઉપયોગ કરવાથી મસ્ત એવો લાલ ચટાકેદાર છુંદો બનીને તૈયાર થશે અને મસ્ત એવો કલર પણ આવશે અને મીડિયમ તીખાસવાળો બનીને તૈયાર થશે. તો આવી જ રીતના મસ્ત સારી રીતના હું મિક્સ કરી લઈશ.
મસ્ત એવો લચકેદાર છુંદો બનીને તૈયાર થઈ ગયો છે અને મસ્ત એવો લાલ ચટાકેદાર કલર પણ આવી ગયો છે. હવે આ સ્ટેજ ઉપર તમારે કાચની એરટાઇટ બરણીમાં ભરી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો અત્યારે મેં સર્વિંગ બાઉલમાં લીધો છે, તો તમે જોઈ શકો છો મસ્ત એવો રસેદાર અને ખાટો મીઠો અને તીખો છુંદો બનીને તૈયાર થઈ ગયો છે, જે તમે ભાખરી, પરાઠા, થેપલા, પૂરી સાથે ખાઈ શકો છો. તો આખા વર્ષ માટે તમે ખૂબ જ સરળ રીતે સ્ટોર કરી શકો છો અને પરફેક્ટ માપ સાથે તમે બનાવી શકો છો. અહીંયા 500 ગ્રામ કેરી સામે 600થી 650 ગ્રામ જેટલી દળેલી ખાંડનો ઉપયોગ કર્યો છે. એ માપ પરફેક્ટ છે. તો મસ્ત એવો લચકેદાર આપણે 1 વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો લચકેદાર છુંદો બનીને તૈયાર થઈ ગયો છે. અને જ્યાં સારી એવી હવા આવે ત્યાં જ બરણીને રાખવાથી આખા વર્ષ સુધી સારો પણ રહેશે અને બગડશે પણ નહીં. તો કેવી લાગી મારી આજની આ રેસીપી મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.